હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં. હું છું ભાવિકા. તો આજે તમારી સાથે આવી ગયું છું એકદમ સરસ એવા ગુંદર પાક જેવી ગુંદરની સુખડીની રેસીપી લઈને. તો જરૂરથી ફૂલ વિડીયો વોચ કરજો. તો અહીંયા આપણે એક જ વાટકીનો માપ લેવાનો છે. તો એક વાટકી આપણે ઘી લેવાનું છે, એક વાટકી ગોળ અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ, ડ્રાયફ્રૂટ્સ તમારા પસંદના અને સૂકું ટોપરાનું ખમણ, ગુંદ અને સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર લેવાનું છે. અને આપણે ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ ઉમેરી દઈશું. તો હવે સૌપ્રથમ આપણે અહીંયા ઘી ગરમ કરવા મૂકશું. જે વાટકીનો માપ આપણે લીધો એ એક જ વાટકીના માપેથી આપણે બધું એક સરખું માપ લેવાનું છે. તો માપ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂરથી લખી દઈશ. તો આ રીતે ઘી ગરમ થાય પછી આપણે એનામાં ઘઉંનો જે ઝીણો લોટ હોય છે તે નાખીશું. તો ઘણા લોકો છે ને આમાં કરકરો લોટ પણ નાખતા હોય છે, પણ આપણે અહીંયા ડાયરેક્ટ આપણે ઝીણા લોટની જ આપણે સુખડી બનાવીએ છીએ. તો જે ગુંદર પાક આપણે બનાવતા હોઈએ છીએ તેવી જ રીતના ગુંદરની સુખડી આ રીતના બનાવશું. તો અહીંયા એકદમ સરસ રીતે ધીમા તાપે આને હવે લોટને શેકવાનો છે. જો તમને એવું લાગે ઘી ઓછું લાગે તો તમે ઘી બીજો માથે વધારે પણ ઉમેરી શકો છો. એકદમ લચકો પડતો આપણો લોટ છે તે થવું જોઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો. થોડુંક સૂકું લાગે છે તો અહીંયા મેં થોડુંક વધારે ઘી ઉમેર્યું હતું. તો તમે ઘીનું પ્રમાણ થોડુંક વધુ રાખશો તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો લોટ શેકાશે. આ રીતનું આપણે ઘીનું પ્રમાણ રાખવાનું છે. તો હવે એકદમ સરસ રીતે ધીમા તાપે એકદમ લોટ શેકાય નહીં ત્યાં સુધી એને હલાવતા રહીશું. તો આ રીતે આપણે એને એકદમ સરસ રીતે હલાવતા રહેવાનું છે. તો જો ઘણા લોકો છે પહેલાં જ આપણે ગુંદ છે તે તળીને પણ લે છે. હું અહીંયા ડાયરેક્ટ જ ગુંદ લેવાની છું. અહીંયા ડ્રાયફ્રૂટ્સ છે નો ભૂકો છે તે મેં અહીંયામાં લઈ લીધો છે. તો એ તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. હવે આપણે કાચો ગુંદ છે તે જ આમાં લઈશું. તો હું અહીંયા 1 થી 2 ચમચી જેટલો ગુંદ લઈ રહી છું. તો હવે આપણે આને શેકીશું. તો જ્યારે આપણો લોટ શેકાશે તો ભેગું ગુંદ છે તે પણ શેકાઈને ફૂલી જશે. જો તમે એ ગુંદ તળીને નાખશો તો પણ ચાલે. તો આ રીતે એકદમ સરસ રીતે ધીમા તાપે શેકતા જશું. જેટલું આપણે શેકાશે લોટ એની સ્મેલ આવતી જશે અને થોડો કલર પણ ચેન્જ થશે અને એનામાં આપણો જે લોટ છે તે હળવો થતો જશે. તો આ રીતે એકદમ સરસ રીતે એને હલાવી લઈશું. તો તમે શિયાળામાં કયું વસાણું બનાવો છો તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. તો હવે તો શિયાળો આવી ગયો છે એટલે આપણે અલગ અલગ બધા વસાણા બનાવતા હોઈએ છીએ. તો હવે આ તમે જોઈ શકો છો હજી આપણે હવે આની અંદર છે આપણે સૂંઠ પાવડર ઉમેરવાનું છે. તો મેં 2 થી 3 ચમચી જેટલું સૂંઠ પાવડર ઉમેર્યું છે અને થોડુંક અડધી ચમચી જેટલું કંઠોળા પાવડર ઉમેરીશું. તો હવે એકદમ સરસ રીતે પાછું એને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો હવે આમાં થોડુંક સૂકું ટોપરાનું છીણ તમે સ્કીપ કરી શકો છો અને થોડાક ડ્રાયફ્રૂટ્સ કટ કરેલા કાજુ અને બદામ છે. તો હવે તમે આમાં પિસ્તા પણ ઉમેરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે પાછું આપણે થોડીક વાર શેકીશું. જે ડ્રાયફ્રૂટ્સ છે તે પણ આપણા આરામથી આમાં શેકાઈ જશે. તો આ રીતની સુખડી બનાવશો તો જરૂરથી બાળકો પણ બહુ ચાહથી ખાઈ લેશે. અને આપણા અત્યારે શિયાળાની ઠંડી છે તો અત્યારે એકદમ સરસ રીતે આપણા એકદમ ખૂબ હેલ્ધી હોય છે. તો હવે અહીંયા મેં દેશી ગોળ જ લીધો છે 1 વાટકા જેટલો. તો તમે જોઈ શકો છો. હવે એકદમ સરસ રીતે જ્યારે આપણે ગોળ ઉમેરી એટલે થોડીક જ વારમાં આપણે ગેસની આપણે ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. અને એકદમ આ કેમ કે કઢાઈ ગરમ જ હોય છે એમાં આપણું ગોળ છે તે ઓગળી જશે. જો આપણે ગેસ બંધ નહીં કરીએ તો જે આપણી સુખડી છે તે એકદમ કડક થઈ જવાની છે. તો હવે અહીંયા કને આપણે મલાઈ ઉમેરી છે. તમે મલાઈની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકો છો. એનાથી જ આપણી સુખડી છે તે એકદમ સરસ એવી પોચી બનશે. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી આપણે મલાઈ લીધી છે અને એકદમ સરસ રીતે આને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મલાઈ છે તે એમાં મેલ્ટ થઈ જશે. હવે કેમ કે આપણું જે મિશ્રણ છે એકદમ ગરમ જ છે. તો હવે એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે, ગોળ પણ ઓગળી ગયું છે. હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને લઈ લઈશું. તો અહીંયા આપણે ગ્રીસ કરેલી થાળીમાં લઈ લીધું છે અને આવી રીતના કોઈ પણ એક વાટકો જેની સપાટી એકદમ લીસી હોય એના ઉપર ઘી લગાડી અને આ રીતે આપણે એકદમ સરસ રીતે પાથરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં પણ તમે ત્રાસ છે કે આપણે મોટી થાળીમાં ગ્રીસ કરેલીમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું આ પથરાઈ ગયું છે. હવે આના તમે મનપસંદ કાપા પણ પાડી શકો છો. હવે આપણે આની ઉપર આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો એકદમ એક સરખો લીસો ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થપથપાવવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આપણી સુખડી છે તે પથરાઈ ગયું છે મિશ્રણ. તો હવે આપણે આની ઉપર કાજુ અને બદામ છે તેને આપણે મૂકી અને પાછું થોડોક આપણે વાટકાની મદદથી દબાઈ લઈશું જેથી જે કાજુ અને બદામ છે તે નીકળી ન જાય અને એકદમ સરસ રીતે અંદર મિક્સ પણ થઈ જાય. તો તમે જોઈ શકો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ખાવામાં પહોંચી અને પરફેક્ટ માપ સાથે આ સુખડી તૈયાર થાય છે. તો તમે જરૂર ટ્રાય કરજો એક વખત. તો આ રીતે હવે આપણે મનપસંદ કાપા પાડી લેશું. તો હું અહીંયા ચોરસ જ કાપા પાડી રહી છું. ઘણા લોકો ત્રિકોણમાં પણ પાડતા હોય છે. તો આ રીતે આપણે અને કાપા પાડ્યા બાદ હવે એને ઠંડી થવા દઈશું. પછી જ આપણે
પછી જ આપણે એના ચોરસ કટકા છે તે કાઢી લેશું અને પછી એક કન્ટેનરમાં આપણે ભરી લેવાના છે જે આપણે સુકડીના કટકા. તો આ રીતે એકદમ ઠંડી થયા બાદ પછી જ આપણે એને કાઢીશું. તો ઠંડી કર્યા બાદ આપણે કાઢીશું તો તૂટશે પણ નહીં, અને જો તમે ગરમ ગરમમાં કાઢશો તો તે એકદમ ભૂક્કો થઈ જવાનો છે, એટલે થોડીક વાર આપણે એને ઠરવા દેશું. તો આ રીતે એકદમ સરસ રીતે ચોરસ કાપા આપણે પડાવી લીધા છે. તો પ્લીઝ તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. ને ત્યાં શિયાળામાં આપણે હેલ્ધી બધા વસાણા બનાવીશું, તો આવી જ રીતના વિડીયોમાં બન્યા રહેજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે, અને પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you.